વલસાડમાં ઓરંગા નદી પર બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે સવારે 9 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે. ઘટનાને લઈ પોલીસ વડાએ જણાવ્યું કે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. આ ઘટના કેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આની ભેગી થોડુંક રીટેક છે, જોઈ લેજો. પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે ઓરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજના ગડરમાં નુકસાન સર્જાતા અકસ્માત થયો છે. હાલ દુર્ઘટનામાં સદનસીબે કોઈનું મોત નથી થયું. 5 લોકો ઈજાગ્રસ્ત છે, જે સારવાર હેઠળ છે. અમે તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરીશું અને ક્યાં ભૂલ થઈ એની તપાસ કરીશું. જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પુલ તૂટવાની ઘટનાઓથી અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હવે નવા બની રહેલા પુલનું સ્ટ્રક્ચર તૂટતા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સવાલ છે.